હેલો ફ્રેન્ડ્સ, ગુડ મોર્નિંગ, જય શ્રી કૃષ્ણ. કેમ છો બધા? મજામાં છો ને? તો આજે છે ને કહાનભાઈ કંઈક અલગ રીતની મેગી લાવ્યા છે, એને રેમન કહેવાય ને. એ મેગીની રેસીપી તમારા બધા સાથે શેર કરવાની છે અને કઈ રીતે એ બને છે એ ખાસ જોવા જેવું છે. અમે તો પહેલી વખત લઈ આવ્યા, તો તમે કોઈ ટ્રાય કરી હોય તો મને કોમેન્ટ કરીને કહેજો અને આગળનો વિડીયો જોવો અને બ્લોગમાં કન્ટિન્યુ રહેજો. જો તો આપણે લઈ આવ્યા છીએ નવી ટાઈપની મેગી, કે છે કોરિયન વેજ હબ. શું છે? ફ્લેવર છે કોરિયન વેજ. જોતા એમાં કંઈક નામે કોરિયનનું લખ્યું છે. આજે કહાનભાઈ મેગી બનાવે છે. કા કહાનભાઈ? ત્યાં ના બનાવ, આ ગેસ ઉપર બનાવ. એ જરાક મારે ગલતી સે મિસ્ટેક છે. બારીમાં હે હા, અંધારો આવે છે. એક ગ્લાસ પાણી હાલ. શું કરો ભાઈ ધબધબાટી? તમે કાનમાં દૂધનું ધ્યાન રાખજો દીકા. એની સીઝનિંગ ક્યાં સીઝનિંગ બતાવ. અને એનું બ્લેક બીન્સ ઓઇલ. ઓહો, આ તો બધું આવે હે. ઓઇલ ને સીઝનિંગ પાવડર ને ભાઈ, આ તો નવી પ્રકારની છે હો. સીઝનિંગ ઓઇલ અને સીઝનિંગ પાવડર. એ ક્યારે નાખવાનું? આપણે નોર્મલ બનાવતા હોય નોર્મલ મેગી બને એમ જ બનશે આ એ. શું કરો છે? વાચસ. ગેસ ફૂલ કર નાખ. ફૂલ જ છે. શું કરસ? અને પાણીમાં ઉકાળીને કાઢી લેવાનું છે, પછી સીઝનિંગ અને ઓઇલ નાખીને મિક્સ કરવાનું. એમ એટલે નૂડલ્સની જેમ. પાણી નાખ તો પૂરું. મેગીની જેમ બનાવવાનું. મેગીની જેમ નથી કરવાની પુડિયા. આ રેમન છે, નૂડલ્સ નથી. રેમન છે. ટોપ રેમેન. તે આ ટોપ રેમેનની મેગી તો મેગીની જેમ જ કરવાની છે. તો એ રેમન નથી, પણ એ ખાલી એનું કંપની રેમન. શું ગોતસ? ચમચો. ઠીક, રોટલીની જેમ કા ચોળવસ? હે હે રોટલીની જેમ કા ઉલાયરી? આમાં દૂધ છે, બંધ કર. ભાઈ એની પ્રોસેસ હકીકતે કયો શું છે? તો પેલા આને 400 ml પાણીમાં 5 મિનિટ સુધી બોઇલ કરવાના નૂડલ્સને. તે હરખું બોલ. પછી કાઢવાના. કાઢી અને એને નૂડલ્સ કોરા થઈ જાય ને એટલે એમાં એનું સીઝનિંગ ઓઇલ અને મસાલો નાખી દેવાનો. પાછું ગેસ ઉપર નહીં ચડાવવાનું. એમ પાછું ગેસ ઉપર નથી ચડાવવાનું. બરોબર. તો એમ કહેવા માંગે છે કે આને હવે ઉકાળી અને બોઇલ 5 મિનિટ થઈ જાય ને એટલે આને ઓલો ઓસાવી નાખવાના છે. નૂડલ્સમાંથી આને ઓસાવી અને પછી આમાં આપણે ઓસાવીને કાઢી લેવાના, બીજા બાઉલમાં ટ્રાન્સફર કરવાના. અને એમાં ઉપરથી જે આ મસાલો છે ને એ પછી સ્ટવ ઉપર આપણે નથી ગેસ ઉપર ચડાવવાના ને ઉપરથી જ આ મસાલો અને આ ઓઇલ છે, કંઈક કેવું છે ઓઇલ? સીઝનિંગ ઓઇલ છે. ઓઇલ અને આ છે મસાલો એનો, એ ઉપરથી જ નાખવાના છે. પછી એને ગેસ ઉપર નથી મૂકવાના અને ખાઈ જવાના છે. બોલો આપણે જોઈએ. હજી નથી ચડ્યા કહે ને? હા, બધાને રજા હે. નથી નાખતી, તારે જ કરવાના છે. દબાવી જોજો. 5 મિનિટ થવા આવી જ પાકી ગયા. નથી થયું.
સ્ટેન્ડ ઉપર જ કરી નાખો ચાલો. હા એમાં ઓસાવન આમ જો આમ બિરબલના ખીચડા જેવું થઈ પડ્યું હે થઈ ગઈ કહાન હવે કાઢ લે સાચું કહું 5 મિનિટ તો ગેસ કર્યો ઓફ ને એના હેન્ડલ પકડી અને લઈ લે ગરમ લાગે તો કપડું લે ગરમા ગરમ પાણી ફૂલ કાઢ નાખ બસ 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 તો હા તો વાટકો એક થઈ કાઢા ના ઉઠલી હે એને છૂંદવાના ન હોય આ વાસણ કોણ ટકશે હવે થઈ પડ્યા હે વાસણ કોણ ટકશે જી નો ખાઈ ન ખાય હું તો ખાઈશ હું તો 2 હાથે ને 2 પગે ખાઉં કે હાથે જ ખવાય પગે ન ખવાય કા મોઢે સુગંધ થાય એવી કઈ નાકમાં મસાલો ઘૂસી ગયો આ તો કંઈક તીખું તીખું છે આવા ન લઈ આવ્યા નવા નવા એક તો આપણે જોવી પડે રીત શું છે આ કઈ નિશાનનું પેટ પ્રમોશન નથી આ મેગીનું અમે તો પહેલી વખત લઈ આવ્યા છીએ પહેલી જ વખત આવી બનાવી છે અને પહેલી જ વખત ખાશું કારણ કે આપણે આવી કોઈ દી ખાધી નથી અમે મેગી ને એવું બધું ખાતા હોઈએ સનફિશ ટીપી ને એવું બધું ખાતા હોય પણ આ પહેલી વખત છે આવી રીતની જે પ્રોસેસથી બનાવવાની છે શું થયું મસાલો બહુ તેજ છે મસાલો બહુ તેજ છે નહીં કહાનભાઈ આવું ટેસ્ટ કરીને કયો કે કેવી છે આ ભેગું હું લીધું એ ભેગું હું લીધું ઓય કહાનભાઈ કામ કહું કોલ્ડ ડ્રિંક ખાવ પછી હું ટેસ્ટ કરું પહેલાં તમે જોઈ લઉં તમારા મોઢાના એક્સપ્રેશન કેવા છે આ નવી પ્રકારની મેગી ખાઈને મેગી નથી આ મેગી નથી રેમેન છે બહુ તેજ સ્મેલ બહુ વધારે આવે છે નહીં કેવી છે સ્પાઈસી કેવી છે મોઢું તો ઊંચું કરીને જવાબ દે કા લેને લે તો જાને બહુ તીખી કા ફ્લેવર જ છે હોટ એન્ડ સ્પાઈસી હવે તારો વારો તું મને તો બહુ તીખું લાગ્યું છે તમે ગમે ત્યારે ટેસ્ટ કરો તો કમેન્ટમાં કહેજો કે તમને કેટલું તીખું લાગ્યું તો હવે કહાનભાઈ ખાઈ લે ને હું એક ચમચી ચાખી લઉં એટલું તીખું 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 કરે જ ક્યારનાથી તો એ રેમન બનાવીને ખાધા ખરેખર તીખા એટલે ધુવાણા નીકળી જાય આપણા મોઢામાંથી કાનમાંથી એવા તીખા હતા મારાથી તો થોડાક એક માંડ ખવાણા કાન નહીં બહુ તીખા લઈ ગયા ખાઈ લીધા પછી કે હવે મને કંઈક મીઠું મીઠું ખાવા દે સ્લાઈસની બોટલ પી સ્લાઈસ પીધી અને મીઠી મીઠી ભેગી અને તોય મેળ ના આવ્યો હું ખાધું તો ચોકલેટ ચીકી ચોકલેટ એવું બધું મીઠું મીઠું ખાધું ને ત્યારે તો માંડ એની તીખાશ મોઢામાંથી ગઈ પણ ગજબના તીખા હતા અને કંઈક અલગ જ હતા કોરિયન નૂડલ્સ હતા કંઈક ચોકલેટ ખાધી પછી કઈ મોઢામાં ચોકલેટ ખાધી પછી એના મોઢામાં રાહત થાય તો હાલો આ સાથે જ મારા બ્લોગને કરું છું એન્ડ જો તમને પસંદ આવ્યો હોય તો લાઈક કરજો શેર કરજો અને નવા હોય તો સબસ્ક્રાઈબ કરજો આવજો